નમસ્કાર મારા પ્યારા મિત્રો દોસ્તો, મારું નામ છે પરખા બોકા અને તમે જોઈ રહ્યા છો ગુજરાતની સૌથી શ્રેષ્ઠ યુટ્યુબ ચેનલ બિઝનેસ વાણી. નથી કોઈ જૂઠ, નથી કોઈ ફેંકવાનું, જે ઓરિજિનલ વાત છે બિઝનેસની એ આપણે વિડીયોમાં ભાઈ કરીએ છીએ. દોસ્તો, આજે હું તમને એક એવો બિઝનેસ બતાવવાનો છું જેની અંદર ભાઈ તમે 1 કિલો માલ વેચશો ને એટલે રૂપિયા 100 કમાશો. 100% કમ્પ્લીટ જેન્યુઅન બિઝનેસ એમ. આ કોઈ યુટ્યુબનો ફેંકુ વિડીયો નથી એમ. બસ તમારે ખાલી 2 પાવડર માર્કેટમાંથી ખરીદવાના છે, એને મિક્સ કરવાના છે, એને મશીનમાં નાખવાના છે, એની ગોળીઓ બનાવવાની છે અને બજારમાં વેચવાની છે. બસ બીજું આમાં કોઈ કામ નથી. હવે જેટલું ઝડપથી હું કહી દીધું ને એ બધી વસ્તુને આપણે થોડી ડિટેલમાં જોઈ લઈએ એટલે તમને ખ્યાલ આવે. કેવું મશીન તમારે લેવું જોઈએ, ક્યાંથી લેવું જોઈએ, શું એની પ્રાઇસ છે, શું એની કેપેસિટી છે, આ વસ્તુમાં ધંધામાં કેટલું રોકાણ થશે, આ ધંધામાં તમને કેટલો નફો થશે અને આ ધંધો ચાલુ કરવા માટે તમારે કયા લાયસન્સની જરૂર પડશે, આ ધંધાની અંદર તમારે શું શું બાબતો ધ્યાન રાખવાની છે, તમામ વસ્તુ ભાઈ આપણા વિડીયોમાં કવર કરશું. જનરલી તમને યુટ્યુબમાં વિડીયો જોશો ને તો લોકો એવું તો બતાવશે કે ભાઈ આ ધંધો આટલા રૂપિયામાં થાય ને તમે કંઈ નફો વાર્તા પતાઈ ગયા, પણ એની અંદર કઈ બાબતની ધ્યાન રાખવાનું છે એ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે એમ, જે લોકો બતાવતા નથી. કારણ કે ખાલી ઘરે બેઠા બેઠા હીરાઈ ઇન્ટરનેટમાં 2-4 જગ્યાએ વિડીયો જોઈ અને વિડીયો બનાવી નાખે એટલે એમને રિયાલિટી બિઝનેસની ખબર હોતી નથી. જ્યારે આપણી જે ચેનલ છે એને આપણે એવું કરીએ છીએ ભાઈ કે જે એના જે મેન્યુફેક્ચરો છે અથવા એ ધંધો જે લોકો કરે છે એમની સાથે રિયલ ચર્ચા કરીએ છીએ એટલે આપણને ખબર પડે કે ભાઈ આ ધંધાની અંદર ખરેખર શું છે એમ. બાકી તમે જાણો છો દોસ્તો, અથવા ન જાણતા હો તો કહી દઉં કે મારી એક હિન્દી બિઝનેસ ચેનલ ચાલે છે જેનું નામ છે પ્યોર બિઝનેસ, જેના પર મેં લોકો 200થી વધારે વિડીયો બનાવ્યા છે. તો એની લિંક તમને વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં મળી જશે. તમે ત્યાં જઈ અને ચેનલ પર ક્લિક કરી અને તમે હિન્દી વિડીયા જોઈ શકો છો, જે ઘણા બધા છે. અને આપણે ગુજરાતીમાં ભાઈ દર રવિવારે એક વિડીયો પબ્લિક કરશું. આજે મિત્રો રવિવાર છે એટલે આજે હું તમને એક સરસ મજાનો બિઝનેસ બતાવવાનો છું. બીજી વસ્તુ દોસ્તો કે આપણે બિઝનેસ વાણી નામની એક વોટ્સઅપ ચેનલ ભાઈ ચાલુ કરી છે. એ વોટ્સઅપ ચેનલ લિંક જે છે એ તમને વિડીયો ડિસ્ક્રિપ્શન મળી જશે. એટલે તમે એ ચેનલને જે છે એ ફોલો કરી નાખો એટલે આપણે યુટ્યુબની જે નવા વિડીયો આવે એની લિંક તમને ચેનલમાં મળશે અને બાકી ચેનલની જે બી કંઈ અપડેટ છે એ તમને ચેનલ ઉપર મળશે. એટલે તમે એ ચેનલને ફોલો કરી નાખો. કોઈ પણ ધંધો તમે ચાલુ કરો એની પહેલાં માત્ર યુટ્યુબનો વિડીયો જોઈ અને કોઈ પણ બિઝનેસને ચાલુ કરાય નહીં. યુટ્યુબમાં તમને ખાલી માત્ર આઈડિયા મળે છે. બજારમાં જઈ એનું રિસર્ચ કરવું જોઈએ, એની ક્વોલિટી, એની ક્વોન્ટિટી, એની ડિમાન્ડ, એની પ્રાઇસ, બધી વસ્તુને તમારે સમજવું જોઈએ. ત્યારબાદ જ તમારે બિઝનેસ ચાલુ કરવો જોઈએ. આજે દોસ્તો હું તમને વાત કરવાનો છું કપૂરના બિઝનેસની. હવે કદાચ આ બિઝનેસ એક એવો બિઝનેસ છે જે તમને એમ કે કપૂરના બિઝનેસમાં શું છે વળી એમ, પણ ભાઈ અમુક બિઝનેસ એવા છે ને કે જેના વિશે આપણને ખબર પણ નથી હોતી એમ, અને આપણે કદી કરવા બી નથી માગતા એમ. કપૂરની ગોળીઓ બનાવવાનો બિઝનેસ કદાચ બહુ ઓછા માણસો કરતા છે, તો જે ઓછા માણસો કરતા હોય એવો બિઝનેસ આપણે કરવાનો એમ, તો જેમાં નફો સારો મળે. હવે કપૂરની ગોળીઓ તમે બજારમાં જોઈએ છીએ. હવે એની આપણે પ્રાઇસની વાત કરીએ ને તો એ લગભગ કપૂરની ગોળીઓ તમને બજારમાં 900 રૂપિયાથી કરી અને 1200 રૂપિયા સુધી કિલો મળશે. કપૂર તમે જોયું છે આપણે મોટાભાગે ધાર્મિક કામમાં એનો સૌથી વધારે ઉપયોગ કરવામાં આવે છે. તો એ કપૂર તમને 900થી 1200 રૂપિયા કિલો બજારમાં મળે છે. એનું પાવડર આવે છે એ બી તમને 900થી 1200 રૂપિયા કિલો મળશે. અને એ જે પાવડર છે એમાંથી આપણે ગોળીઓ બનાવવાની. તો પાવડરના 900 રૂપિયા અને ગોળીઓના 900 રૂપિયા. આ કઈ રીતે પોસિબલ છે? આ તો પેલા કેરીના જ્યુસ જેવું થયું કે કેરી બજારમાં 50 રૂપિયા કિલો મળતી હોય પણ જ્યુસ તમને 5 રૂપિયા કિલો મળતો હોય એમ. કેરીમાંથી જ્યુસ બને તો ભાવ વધવો જોઈએ, ઘટવો જોઈએ? એ તો ઘણું બધું મિક્સ કરતા હોય છે, પણ કપૂરમાં આપણે કંઈ ઘણું બધું મિક્સ કરવાનું નથી. હવે આ ધંધો ભાઈ એવો છે ને કે તમે 2 ટાઈપથી કરી શકો. એક તો તમે ચાહો તો મશીન લાવી અને ઘરે ગોળી બનાવી અને તમે કરી શકો, અને બીજી વસ્તુ તમે ચાહો તો બજારમાંથી રેડીમેડ ગોળીઓ મોટા પાયે મંગાવી શકો કે ભાઈ 50 કિલો 100 કિલોના પેકિંગમાં, અને તમારા ત્યાં નાના પેકિંગ કરીને તમે એને વેચી શકો. આપણે બંનેની આજે વાત કરશું. હવે આપણે વાત કરશું પહેલાં મેન્યુફેક્ચરની, કે ભાઈ મેન્યુફેક્ચરિંગ કઈ રીતે કરવું જોઈએ, એના માટે કયું રો મટીરિયલ આવે છે. તો મેન્યુફેક્ચરિંગ કરવા માટે સૌ પ્રથમ તો તમારે ખરીદવું પડે મશીન. હવે એ મશીન ક્યાંથી ખરીદવું અથવા રો કપૂર ક્યાંથી ખરીદવું, તો એની ઇન્ડિયા માર્ટની જે જેન્યુઅલ લિંક છે ને
એ મેં વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. એટલે તમારે હવે કંઈ બીજી મગજમારી કરવાની જરૂર નથી. તમે સીધા ડાયરેક્ટ ડિસ્ક્રિપ્શનમાં જઈ અને લિંકો છે, લિંકો પર તમે ક્લિક કરી અને તમે જોઈ શકો. આ લિંકોથી કોઈ હેકબેક થશે નહીં, એટલે લિંકો બિલકુલ સેફ હશે મારી, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી એમ. હવે મશીન લાવી દેવાનું છે. મશીન જે છે એ એની અંદર ઘણા બધા આવે છે. 2 ડાયનું આવે, 4 ડાયનું આવે, 5 ડાયનું આવે, 20 ડાયના બી આની અંદર મશીન જે છે એ તમને મળે છે. યાની કે એક જ ઝડાકે 20 કપૂરની ગોળી બહાર કાઢે, કોઈ 10 કાઢે, કોઈ 5 કાઢે, જેટલી ડાઈઓ એટલી ગોળીઓ બહાર આવે. અને એની જે કેપેસિટી છે એ લગભગ મિનિટની 100-200 થી માંડીને 300-400 સુધી હોય છે. હવે આ બધી ડિટેલમાં ચર્ચા છે. તમે જે કંપનીવાળો જેની પાસે તમે મશીન લેશો ને એ તમને બધું ડિટેલમાં સમજાવી દેશે કે ભાઈ અમારા મશીનની કેપેસિટી કેટલી છે અને શું છે. પ્રાઇઝની આપણે વાત કરી લઈએ મિત્રો, તો લગભગ એ 35,000 થી 40,000 રૂપિયાથી મશીન ચાલુ થાય છે. અને ઊંચામાં તો પછી ઘણા બધા એના ઊંચા ભાવ પણ છે. તમારે ખાલી એક જ પાર્ટીને ભાવ પૂછીને મશીન લઈ લીધું એવું નથી કરવાનું. તમારે 10-15 પાર્ટીઓને પૂછવાનું છે. અમદાવાદમાં, રાજકોટમાં, ભાવનગરમાં, જામનગરમાં, જ્યાં જ્યાં મશીન બનાવવાવાળી કંપનીઓ છે ત્યાં તમારે બધાને ભાવ પૂછવાના છે. એવું લાગે તો 2-3 પાર્ટીની વિઝિટ કરી નાખો, અથવા કોઈ આજુબાજુમાં કોઈ કપૂર બનાવતું હોય તો એને ત્યાં વિઝિટ કરો. થોડી પૂરેપૂરી માહિતી લઈને પછી ભાઈ તમે એનું મશીન ખરીદો. હવે મશીન ખરીદ્યા બાદ એમાં રો મટીરિયલ શું આવે? રો મટીરિયલમાં જનરલી આમ જો ને તો એક જ વસ્તુ આવે, કપૂરનું પાવડર. તમે દરેક કપૂર ઉપર લખેલું જોયું છે 100% શુદ્ધ કપૂર, પણ ભાઈ સાવ 100% શુદ્ધ કપૂર હોતું નથી. મોટા ભાગના માણસો એની અંદર છે ને હેક્ઝામાઇન પાવડર જે છે આવે છે એની અંદર મિક્સ કરે છે. હવે જે કપૂરનું પાવડર છે એ તો લગભગ તમને 900 રૂપિયા કિલો મળશે. હેક્ઝામાઇન જે છે એ લગભગ તમને 100 રૂપિયાથી કરી અને 150 રૂપિયાની વચ્ચે મળી જશે. હવે સમજો 1 કિલો કપૂર ગોળીઓ બનાવવાની હોય એટલે એ લોકો શું કરે કે 800 ગ્રામ કપૂરનું પાવડર લે અને 200 ગ્રામ હેક્ઝા પાવડર લે. એ બંનેથી 1 કિલો થઈ ગયું. હવે હેક્ઝા પર જે પાવડર છે એની તો પ્રાઇસ બહુ જ ઓછી છે, લગભગ 25-30 રૂપિયા થાય. અને જે કપૂર પાવડર છે એની પ્રાઇસ લગભગ 700 રૂપિયાની આસપાસ થાય. એટલે કરીબ 720-730માં તમારે 1 કિલો કપૂરની ગોળી તૈયાર થઈ ગઈ. પાવડર 900 રૂપિયાનું છે અને ગોળી ભાઈ તમને 730 રૂપિયામાં તૈયાર થઈ ગઈ. હવે એના ઉપર આપણે એનું જે મશીનનો ચાર્જ છે, લેબરનો ચાર્જ છે, પેકેજિંગ જે ખર્ચ છે, ચાર્જ છે, એ બધું આપણે લગાવીએ ને તો બી એ તમને 800 રૂપિયાની આસપાસ તૈયાર થઈ જાય. તમે એને આરામથી માર્કેટમાં 900 રૂપિયાથી માંડી અને 1000 રૂપિયા સુધી વેચી શકો. કિલે 100 રૂપિયા તો મિનિમમ પ્રોફિટ બધા કરે જ છે, પણ ઘણા બધા લોકો આમાં 200 રૂપિયા પ્રોફિટ કરે છે કિલે, અને 300 રૂપિયા સુધીના પ્રોફિટ બી કરે છે. તો 200 રૂપિયા તમે આની અંદર આરામથી પ્રોફિટ કરી શકો. હું તમને 100ની વાત કરું છું, બાકી તમે દોસ્તો 200 રૂપિયા બી આમાં પ્રોફિટ કરી શકો. 200 પ્રોફિટ એટલા માટે કે કપૂર જે છે ને એ ભાઈ એવું નથી કે તમે આજ 1 ટન બનાવીને 1 ટન માલ વેચી નાખશો. છે એની ડિમાન્ડ માર્કેટમાં છે, પણ ટનોમાં નથી, એમ ઓછી ડિમાન્ડ છે. મતલબ કે તમે રોજનું 20 કિલો 25 કિલો કપૂર વેચી શકો. હવે જો તમે કિલે 100 રૂપિયા કમો તો તમે 25 કિલો કપૂર વેચો તો દાડાના 2500 કમો. અને જો ભાઈ તમે 200 રૂપિયા પ્રોફિટ લો અને 25 કિલો વેચો તો તમે દાડાના 5000 રૂપિયા પણ કમાઈ શકો. એટલે એવો આ એક બિઝનેસ છે. થોડો યુનિક ટાઈપનો બિઝનેસ છે. બધા લોકો આ બિઝનેસ નહીં કરતા હોય. થોડી દોસ્તો વાત કરી લઈએ કે એનું પેકેજિંગ કઈ રીતે કરવું. જો ભાઈ પેકિંગ માટે તમને કપૂરની પ્રિન્ટેડ જે પાઉચ છે એ બજારમાં મળી જશે, રેડીમેડ મળશે બજારમાં, જેના ઉપર કપૂર દોરેલું છે, ફોટા બોટા બધું. એમ હું કદાચ તમને ફોટો બી લગાવી દઈશ, તમે જોઈ શકો. તો આ પ્રકારના પાઉચ તમને તૈયાર મળી જશે. એવા પાઉચ તમે માર્કેટમાં લાવી અને તમે કપૂર ભરી અને વેચી શકો. એટલે આમ દેખામાં થોડું સારું લાગે. તમે ચાહો તો એકદમ પ્લેન જે પાઉચ આવે છે તમે એમાં બી ભરી, અને એના ઉપર બહુ સસ્તું મશીન આવે છે 1400-1500 રૂપિયાનું આ ટાઈપનું, એના દ્વારા તમે સિલાઈ કરી અને તમે માર્કેટમાં વેચી શકો છો. પેકિંગ કેટલા બનાવવાના, કઈ ટાઈપના બનાવવાના, એ વસ્તુ તમારે થોડી તમારા માર્કેટમાં સર્ચ કરવાની. માર્કેટમાં જોઈ લેવાનું કે માર્કેટમાં કેવું ચાલે છે, માર્કેટમાં કપૂરની કેવી ક્વોલિટી ચાલે છે, એ થોડું તમારે જોઈ લેવાનું. એના બાદ તમારે એનું પાવડર ખરીદવાનું, એવી ક્વોલિટીનું અને એ ટાઈપનું તમારે બનાવવાનું. એની અંદર કેટલું મિક્સિંગ કરવાનું છે, એ માર્કેટમાં કઈ ટાઈપનું ચાલે છે એ ટાઈપનું તમારે ભાઈ ચાલવાનું છે. માર્કેટ કરતાં બહુ પાછળ રહેવાનું નહીં. ઘણી ખરાબ ક્વોલિટી બનાવશો ને તો બજારમાં ભાઈ નહીં ચાલો. એટલે સારી ક્વોલિટી બનાવવાની. જો સારી ક્વોલિટી બનાવશો ને તો બજારમાં 100% ચાલશે. હવે આપણે વાત કરીએ કે માર્કેટિંગ ક્યાં કરવું, કે કપૂરને વેચશો ક્યાં. જો બજારની અંદર છે ને કપૂરનો ઉપયોગ મોટા પાયે પૂજા પાઠમાં થાય.
તો જે લોકો પૂજા પાઠનો સામાન રાખે છે એ તો 100% કપૂર રાખે જ, એટલે તમે એક તો એને આપી શકો. બીજી વસ્તુ, આપણે જે કોઈ મંદિર છે તો મંદિરની બહાર જે પૂજા પાઠનો સામાન રાખતા હોય, જે લોકો પ્રસાદ વગેરે વેચતા હોય, એ લોકો બી કપૂર રાખતા હોય છે, તો તમે એને પણ આપી શકો. એના સિવાય કરિયાણાની દુકાનવાળા, મોટા ભાગના ઘણા બધા લોકો કપૂર વેચતા હોય છે, તો તમે કરિયાણાની દુકાનવાળાને પણ માલ વેચી શકો. કપૂર ભાઈ સિટીમાં બી ચાલે છે અને કપૂર ગામડામાં પણ ચાલે છે. તો આ રીતે માર્કેટમાં તમે આ પ્રકારની દુકાનોમાં જઈ અને કપૂરને વેચી શકો. હવે વાત કરીએ કે આ ધંધામાં ઇન્વેસ્ટમેન્ટ કેટલું છે. જો ભાઈ, તમે જો મશીન ખરીદીને ડાયરેક્ટ ધંધો ચાલુ કરવા માંગતા હો તો થોડું ઇન્વેસ્ટમેન્ટ વધી જશે, પણ મારું તો એવું માનવું છે કે સૌ પહેલાં મશીન લેવાય નહીં. શરૂઆતમાં જે લોકો કપૂર બનાવે છે વધારે ક્વોન્ટિટીમાં, એમની પાસેથી તૈયાર કપૂરની ગોળી લાવી અને માર્કેટમાં પહેલાં વેચો. એકાદ મહિનો, 2-3 વખત, 4-5 વખત વેચો, એટલે તમને કપૂરનો ખ્યાલ આવે, એની ક્વોલિટીનો ખ્યાલ આવે, તો તમે 20-25 હજાર રૂપિયાથી આ બિઝનેસ આરામથી ચાલુ કરી શકો છો. બાકી તમે ઘરે મેન્યુફેક્ચરનો ફાયદો એક એ છે કે તમે જેટલું ધારો એટલું શુદ્ધ કપૂર બનાવી શકો. એવી મારે 90% શુદ્ધ બનાવવું છે, 80% શુદ્ધ કપૂર બનાવવું છે, તો તમે બનાવી શકો. હવે તમે જેની બધી માલ લાવો એ રીતે એમ કે મેં તો 95% શુદ્ધ બનાવ્યું છે, હોય 75%, આવું બધું બને છે. એટલે એ થોડો પ્રોબ્લેમ રહે. એટલે પહેલાં તમે થોડું ટ્રેડિંગ કરો, પછી તમે તમારું પોતાનું મશીન લાવી અને એને ચાલુ કરી શકો છો. હવે આ ધંધાની અંદર શું બાબતો ધ્યાન રાખવી? જો સૌથી પહેલી વસ્તુ તો એ છે મિત્રો કે કપૂર જે છે ને એ મીઠા જેવું હોય, નમક જેવું હોય, કપૂર પાવડર પણ એમ. એટલે તમારે એને એકદમ સૂકામાં રાખવાનું, કે જે પાણી કે ભેજ બિલકુલ આવવો જોઈએ નહીં. આ સૌથી વધારે ધ્યાન રાખવાનું, નહીંતર લાખના 12 પણ નહીં થાય એમ. આ પહેલી વસ્તુ. બીજી વસ્તુ એ છે કે તમે યુટ્યુબમાં કોઈનો વિડીયો જોઈ લીધો ને તરત મશીન લેવા માટે દોડી ગયા, એવું નહીં કરવાનું. આપણે ઇન્ડિયા માર્ટની લિંક મેં ડિસ્ક્રિપ્શન નીચે આપેલી છે, તમે એના પર સર્ચ કરો. એનો મતલબ એવો બી નથી કે એ લોકો પછી તમે માલ લઈ લો. તમે એ લોકોને બધાને પૂછો, બધાના રેટ જાણો, બધાની ક્વોલિટી જાણો, બધાના મશીનની કેપેસિટી જાણો, બધું જોઈ સર્ચ કરો. ભલે 5-10 હજાર રૂપિયા શરૂઆતમાં બગડે તો બગાડો, કંઈ વાંધો નહીં, પણ બધું માર્કેટ સર્ચ કરીને પછી આ ધંધાને ભાઈ ચાલુ કરો. ત્રીજી વસ્તુ કે ઘરે બેઠા બેઠા મશીન મંગાવી દો અથવા ઘરે બેઠા બેઠા રો મટીરિયલ મંગાવી દો, એવું ના કરો. વિઝિટ કરો, કંપની વિઝિટ કરો, પ્લાન્ટની વિઝિટ કરો અને પછી ધંધો ચાલુ કરો. ઘણા બધા લોકો કહેતા હોય કે તમે માલ લઈ જાઓ અમારી પાસેથી, અમે તમારો માલ પાછો લઈ લઈશું, એગ્રીમેન્ટ કરી આપશું. બધા જૂઠા છે, બધા ખોટા છે, એવું કશું કહું હોતું નથી. એટલે એવા કોઈ ભડકાઉ ધંધામાં પડવાની જરૂર નથી અને એના ઉપર કોઈ ધ્યાન આપવાની જરૂર નથી. એ બધા યુટ્યુબમાં ખાલી પોતાના વ્યૂઝ લેવા માટે આ એ લોકો વિડીયા બનાવતા હોય છે, એટલે બધા વિડીયા જૂઠા છે. જો કે આવા વિડીયોમાં સચ્ચાઈ કેટલી હોય છે એનો એક વિડીયો મેં બનાવ્યો છે, એની લિંક તમને ઉપર આઈ બટનમાં મળી જશે. આ વિડીયો જોયા બાદ તમે વિડીયો જોઈ લેજો, એટલે તમને ખ્યાલ આવી જશે કે આ ઘરે બનાવવાવાળા પાછો લેવાવાળા ખરેખર સાચા છે કે જૂઠા છે એમ. એટલે આવું કશું કહું હોતું નથી. એટલે આ ધંધામાં આટલી વસ્તુની તમારે ધ્યાન રાખવાની છે. બાકી માર્કેટ સર્ચ કમ્પ્લીટ કરીને પછી ધંધો ચાલુ કરવાનો છે. લાયસન્સ વગેરે આપણે મિત્રો વાત કરો તો શરૂમાં તમારે કોઈ જીએસટી નંબર લેવાની પણ જરૂર નથી. વગર જીએસટી નંબરે તમે સીધે બિઝનેસ તમે ચાલુ કરી શકો છો. થોડો બિઝનેસ ચાલે એના પછી તમે જીએસટી નંબર લઈ શકો છો, તમારો ફોર્મ રજીસ્ટ્રેશન કરી શકો છો. નગરપાલિકાનો ભાઈ જે ગુમસ્તા ધારાનું જે લાયસન્સ આવે છે તમે પછી એને બી લઈ શકો છો. જો કે ગુમસ્તા ધારાનું લાયસન્સ તમે પહેલાં બી લઈ શકો છો, એમાં કંઈ બહુ ઝાઝો ખર્ચો આવતો નથી. પણ એમ કે આપણે શું કોઈ બતાવી શકીએ કે મારી પાસે લાયસન્સ છે કેમ, તો તમે ગુમસ્તા ધારાનું લાયસન્સ શરૂઆતમાં પણ લઈ શકો છો. આના માટે કોઈ બહુ મોટા ગોડાઉનની તમારે જરૂર નથી, પણ એક નાનું સરખું ગોડાઉન જે તમે રાખી શકો છો અને તમે ત્યાં તમારો બિઝનેસ કરી શકો છો. તમારી પાસે જો ઘરે જગ્યા હોય ને તો ભાઈ તમે એને ઘરેથી પણ ચાલુ કરી શકો છો. અને મશીનના ઓપરેટ માટે કોઈ માણસોની જરૂર નથી, તમે ખુદ મશીન ચલાવી શકો છો અને ખુદ ઓપરેટ કરી શકો છો. તમે જો મહિલા હો ને તો બી તમે આ બિઝનેસ આરામથી કરી શકો છો. એટલો એકદમ ઇઝી અને સરળ આ બિઝનેસ છે. બિઝનેસ કરવા જ માગતા હો અને તમારે જો મશીન લેવું હોય ને ભાઈ, તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દીધી છે. એટલે એકવાર ત્યાં જઈને ચેક જરૂર કરજો. એ જે પાર્ટીઓ છે એની સાથે વાત જરૂર કરજો, કારણ કે એ બધી જેન્યુઇન પાર્ટી છે. મને કંપનીમાંથી ડાયરેક્ટ લિંક મળે છે. એટલે ત્યાં જઈને જરૂર વાત કરજો અને તમારો બિઝનેસ સ્ટાર્ટ કરજો.